તો વડોદરામાં ખાનગી શાળાના સંચાલકોની દાદાગીરી સામે આવી છે કે જેઓ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ ગાંઠતા ન હોવાની ફરિયાદો કે જ્યાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટનો આક્ષેપો કે જ્યાં વડોદરા વાલી મંડળના આગેવાનની જે એફઆરસી સમક્ષ ઉગ્ર રજૂઆત કે જે એફઆરસીમાં સભ્યોની ખાલી પડેલી જગ્યા ક્યારે ભરાશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો। જ્યાં એફઆરસીના જે કમિટીમાં પૂરતા સભ્યો ન હોવાના કારણે મનમાની કે જ્યાં ફી અધિનિયમ સમિતિના જે નોડલ ઓફિસર શિવાંગીની શાસ્ત્રીનું નિવેદન કે જ્યાં વર્ષ 2023-24ના તમામ ઓર્ડર કરી દેવામાં આવ્યા છે। જ્યાં સુધી સભ્યોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી દરખાસ્ત નહીં મૂકી શકાય। આ સપ્તાહમાં જ સભ્યોની નિમણૂક થઈ જશે તેવી શક્યતા। જ્યાં કેટલીક શાળાઓ એડવાન્સના નામે ઉઘરાણી કરતી હોવાની ફરિયાદ પણ આવી છે સામે કે જ્યાં આગામી બેઠકમાં આવા શાળા સંચાલકો સામે કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે। એકદમ સિમ્પલ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે એફઆરસીમાં જે ખાલી પડેલી જે જગ્યા છે એ ભરવામાં આવે, કારણ કે આ જે ખાલી જે પડેલી જગ્યા છે એનું જે પ્રોબ્લેમ છે વાલીઓને થઈ રહ્યો છે, કારણ કે શાળા સંચાલકો મન ફાવે તેમ ફી ડિક્લેર કરીને મન ફાવે તેમ મેસેજો કરી રહ્યા છે। આજે વડોદરાની નામાંકિત સ્કૂલ છે સીબીએસઈ બ્રાઇટ સ્કૂલ છે સીબીએસઈની, એ 12,000 રૂપિયાનો મેસેજ કરી રહી છે કે આજે તમારે 12,000 રૂપિયા તમારે ભરવાના છે એડવાન્સ ફી તરીકે। હવે તમારી હજુ એથી કોઈ નક્કી નથી થયું, કોના પાપે? આ લોકોના પાપે કે આ લોકો હજુ નિમણૂક નથી કરી, તો તમને કોઈ ઓથોરિટી આપી કે તમે 12,000 રૂપિયા તમે વાલીઓ પાસેથી માંગી શકો? 1,000 રૂપિયા તમે માંગો ને, તમારે એ જે વાલી છે, જે છોકરો તમારે ત્યાં ભણે છે, આગળના ધોરણમાં આવ્યો છે, તો તમારે ત્યાં જ આવ્યો છે, સિમ્પલ વસ્તુ છે। તો તમે 12,000નો મેસેજ કેવી રીતના તમે કહી શકો કે હવે કોઈ પેરેન્ટ્સ બિચારો ના ભરી શકતા હોય, જેના 2 છોકરા હોય, એ લોકો શું કરશે? એટલે આ બધું સરકારે વિચાર